ગુજરાત એટીએસે ઉત્તર પ્રદેશમાં કરી મોટી કાર્યવાહી। જે કાર્યવાહી કરવામાં આવી તેમાં આંબેડકર નગર જિલ્લામાંથી ગુજરાત એટીએસની ટીમે 6 કિલો મેફેડ્રોન ડ્રગ, તેને બનાવવામાં આવતી સામગ્રી અને 2 આરોપીની ધરપકડ કરી। 1 માર્ચે અમદાવાદના ગોમતીપુરમાંથી એટીએસની ટીમે શફાત અહેમદ ફારૂકી નામના આરોપીની ધરપકડ કરી હતી, જેની પાસેથી 4.6 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું। તપાસમાં ગુજરાત એટીએસના હાથે ઝડપાયેલા સોહેલ મિર્ઝા અને ફરહાન પઠાણની પૂછપરછમાં આંબેડકર નગર જિલ્લાના પંકજ અને કપિલ નામના 2 આરોપીની સંડોવણી ખુલી હતી। એટીએસની તપાસમાં પંકજ અને કપિલ બંને આંબેડકર નગરમાં અવરજવર કરતા હોવાની બાતમી મળી હતી। રામનગર ગામના એક ખેતરમાં બંને આરોપીઓ જતા હોવાની બાતમીના આધારે ગુજરાત એટીએસે ખેતરમાં શંકાસ્પદ ગતિવિધિ ચાલતી હોવાની શંકા ગઈ હતી, જેથી ગુજરાત એટીએસે દરોડો પાડી કપિલ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજની ધરપકડ કરી। તપાસમાં એ પણ ખુલાસો થયો કે મરઘા ફાર્મની આડમાં ખેતરમાં 3 નાના શેડ બનાવવામાં આવ્યા હતા, જેમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું। સ્થળ પરથી ગુજરાત એટીએસે 6 કિલો એમડી ડ્રગ્સ, 50 કિલો લિક્વિડ મેફેડ્રોન, 88 કિલો કેમિકલ સહિત 200 કિલો રો મટીરિયલ પણ જપ્ત કર્યું છે। છેલ્લા 3-4 મહિનાથી ખેતરમાં ડ્રગ્સ બનાવવાનું કામ ચાલતું હતું।